ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। ગુજરાતમાં 4 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે। જાણો કેટલા જિલ્લામાં વરસાદની આગાહી। ગરમી હવે માત્ર 48 કલાકની જ મહેમાન છે। રાજ્યમાં હવે તાપ નહીં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે। ગુજરાતીઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડનાર વરસાદ માટે થઈ જજો તૈયાર। હવામાન વિભાગે 30 જૂનથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત 10થી વધુ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યારે વરસાદ પડે તેની વાત કરીએ તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદ પડી શકે। 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સુધી વરસાદ પડી શકે છે। 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ભૂક્કા બોલાવશે। 2 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, भावनगर, गिर सोमनाथ, दीव में वरसाद ત્રાટકી શકે છે। 30 तारीख से लेकर 4 जून तक, 30 मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में। मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में, उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा। इसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ। और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी। हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। तो गुजरात में सामान्यथी ओछું રહેશે ચોમાસું। ગુજરાતમાં ચોમાસું બેસવાની ઘડીઓ ગણાઈ રહી છે। આવતીકાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। હવામાન વિભાગે 30મીથી 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ખબર આવી છે। હવામાન વિભાગના ફાઇનલ અનુમાન મુજબ આ વખતે ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે। દેશમાં સરેરાશના 90% વરસાદની સંભાવના છે। દેશમાં 86થી 94% સુધી પડી શકે છે વરસાદ। દેશમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે। ગુજરાતમાં પણ ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે। ગુજરાતમાં 94% વરસાદની સંભાવના છે। ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝન રહેશે। ચોમાસા દરમિયાન અલ નીનો બનશે। क्वांटिटेटिवली 90% ऑफ द लॉन्ग पीरियड एवरेज होने का संभावना रहेगा, जो कि नॉर्मल जो सामान्य रेनफॉल है कंट्री के 87 सेंटीमीटर, और इसमें जो मॉडल एरर है ±4% है। इसका मतलब है आपका 86 से लेकर 94% का आसपास रहेगा। इसमें गुजरात रीजन में जो सीजनल फोरकास्ट दिया गया है जून से लेकर सितंबर तक, इसमें बिलो नॉर्मल रेनफॉल होने का संभावना बताया गया है। બીજી તરફ જૂનમાં પણ કાળઝાળ ગરમીના એંધાણ છે। હવામાન વિભાગે પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં જૂન સામાન્યથી ગરમ રહેશે। ગુજરાતમાં જૂનમાં હીટવેવના દિવસો સામાન્યથી વધુ રહેશે। બેબીસિયાથી સિંહોની મોતની સંખ્યા 8 પર પહોંચી। એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં ફરી એકવાર સિંહોના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। ગીર પશ્ચિમની બાબરિયા અને જામવાળા રેન્જ તેમજ પૂર્વ ગીરની જસાધાર રેન્જમાં સિંહોના ભેદી મોત થયા છે। સિંહોના મોતની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે। બબેસિયા રોગના કારણે 8 સિંહના મોત થયાની જાણ વન પર્યાવરણ મંત્રીએ કરી છે। ગીર સેન્ચુરી બહાર અને અમરેલીના બાબરિયા વિસ્તારમાં સિંહ બાળના શંકાસ્પદ મોત થયા છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વન વિભાગે મૃત્યુના કારણો જાણવા માટે લેબ રિપોર્ટ મોકલ્યા છે, જે 2-3 દિવસમાં આવી જશે। સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારમાં વિચરતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે। સિંહ બાળ સિવાયના અન્ય સિંહોના મોત ઉંમર અને ઇનફાઇટના કારણે થયા હોવાનું વન વિભાગનું અનુમાન છે। હાલ વન વિભાગના સિનિયર અધિકારીઓ ગીરમાં જ હાજર રહીને સ્થાનિક ટીપો સાથે મોનિટરિંગ કરી રહ્યા છે। આગામી સમયમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જરૂર પડશે નિષ્ણાંતોની મદદ લેવાશે। સ્થાનિક સ્તરે વનતારાના નિષ્ણાંતોની મદદ લેવાશે, સાથે જરૂર પડશે કેન્દ્ર સરકારની પણ મદદ લેવામાં આવશે। આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડૉક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે। જે બેબીસિયાથી મૃત્યુ જે સસ્પેક્ટેડ કહી શકાય, જેમાં શંકાસ્પદ મૃત્યુ કહી શકાય, એમાં 8 કબના મૃત્યુ
સામે આવેલા છે. બીજી તરફ વન વિભાગ હાઈ એલર્ટ પર છે. સાસણ સ્થિત લાયન હોસ્પિટલમાં 82 અસરગ્રસ્ત સિંહોની સારવાર માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. હાલમાં એક પણ અસરગ્રસ્ત સિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો નથી. છતાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે રેસ્ક્યુથી લઈને સારવાર સુધીની તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે. હાઇડ્રોલિક રેસ્ક્યુ વાન, પાંજરા, નેટ, દોરડા તેમજ ટ્રેન્ક્યુલાઇઝર ગન સાથે જરૂરી ડોઝ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ આધુનિક લેબમાં તમામ ટેસ્ટિંગ સાધનો ઉપલબ્ધ કરાયા છે. રાજકોટમાં એસીમાં શોર્ટ સર્કિટ બાદ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા સોની બજાર ભડકે પડી. રાજકોટની સોની બજાર મધરાત્રે બે બ્લાસ્ટના કારણે ધ્રુજી ઉઠી. ગેસના બાટલામાં વિસ્ફોટ થતા સોની વેપારીઓ ફફડી ઉઠ્યા. સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. સોની બજાર વિસ્તારમાં આવેલી દેરા શેરીમાં સ્થિત સોનાના દાગીના પોલિશ કરવાના કારખાનામાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના કાળા ગોટા આશરે 1 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારખાનામાં રાખેલા ગેસ સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા, જેના પ્રચંડ અવાજથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાયો. આ ધડાકો એટલો ભયાનક હતો કે જાણે કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો માહોલ સર્જાયો. લોકો ઘરની બહાર દોડી આવ્યા. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ફાઇટરોએ મહા મહેનતે પહોંચીને સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી વહેલી સવારે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો. PGVCL દ્વારા સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો. તહેવારોની રજા હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હોવાને કારણે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. સવાલ એ છે કે કારખાનામાં ગેસના બાટલા ક્યાંથી આવ્યા. વડોદરાના અટલાદરામાં કન્સ્ટ્રક્શન સાઇટમાં આગ લાગતા નાસભાગ. વડોદરાના અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલના નવા બંધાતા બિલ્ડિંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આવેલી હોસ્પિટલની પાછળના ભાગે હોસ્પિટલની એક બિલ્ડિંગ બની રહી હતી, ત્યારે સેન્ટ્રલ એસીના કામ દરમિયાન આગ લાગતા ધુમાડાના ગોટા છવાયા હતા. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગયું. હોસ્પિટલ નજીક જ હોવાથી દર્દીઓ અને તેમના સગાઓમાં દોડધામ મચી ગઈ. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ અને સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા. જો કે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ફોર્મ મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગી તે બિલ્ડિંગની નજીકમાં એક સ્કૂલ તેમજ કારનો શોરૂમ પણ આવેલો છે. ત્યાં સુધી આગ પ્રસરે તે પહેલા જ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી. આગને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. સ્થાનિકોએ કહ્યું કે અમે તકેદારી રાખવા અગાઉ પણ જાણ કરી હતી, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે જ આગ લાગી. પાણીની સમસ્યાને લઈને મહેસાણાની મહિલાઓ રણચંડી બની. થાળી વેલણથી કલેક્ટર કચેરીને કચેરી. પાણીની સમસ્યાને લઈને મહેસાણાની મહિલાઓ રણચંડી બની હતી. મહેસાણાના જોટાણાના કસલપુરાના ગ્રામજનો અને મહિલાઓની આક્રોશ રસ્તા પર ઉતર્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો મહેસાણા કલેક્ટર કચેરી ધસી આવ્યા. અહીં મહિલાઓએ હાથમાં થાળી વેલણ લઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું અને સરકાર તથા સ્થાનિક ધારાસભ્ય સામે સૂત્રોચ્ચાર કર્યા. કલેક્ટર કચેરીમાં ભારે હંગામા બાદ મહિલાઓ અને ગ્રામજનોએ મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. 2000થી વધુની વસ્તી અને 800 જેટલા પશુઓ ધરાવતું આ ગામ છેલ્લા 8 મહિનાથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગ્રામજનોની એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, નહીતર આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. રાજકોટના આવાસના નામે ગેરરીતિ અને ગુંડાગીરીનો લોકોએ કર્યો વિરોધ. રૂડા કચેરીને ગજવી. રાજકોટના કાલાવાડ રોડ પરની પરિશ્રમ સોસાયટીના પ્રમુખ અને સ્થાનિક રહીશો દ્વારા આજે રાજકોટ રૂડાની કચેરી ખાતે એકત્રિત થઈને ગુંડાગીરી કરતા શખ્સ પાસેનું આવાસ ખાલી કરાવવા માંગ કરવામાં આવી. અહીં આવાસના નામે ગેરરીતિ ચાલતી હોવાનો તેમજ 30% આવાસ ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવ્યા હોય તાત્કાલિક ખાલી કરાવવાની માંગ કરવામાં આવી. સાથે આવાસમાં ઠેર ઠેર પોપડા ખરતા હોવાનું જણાવી આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી. લોકોએ આક્ષેપ કર્યો કે અમીર લોકોએ આવાસ યોજનાનો લાભ લઈને ગરીબોના હકના મકાનો પચાવી પાડ્યા છે, ત્યારે આ મામલે ત્વરિત પગલાં લેવા માંગ કરી છે. અમદાવાદના ઓઢવમાં આવાસના મકાનોમાં પૂરતું પાણી ન મળતા મહિલાઓએ હોબાળો મચાવ્યો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી ન મળતા સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સવારે સોસાયટીમાં 70 થી 80 રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા. ભાતીજી મંદિર પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 63 અલકનંદા રેસિડેન્સીમાં પાણી, લિફ્ટ અને લાઇટની પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશો લાંબા સમયથી પરેશાન છે. રોષે ભરાયેલા રહીશો કોર્પોરેશનની મુખ્ય ઓફિસના ગેટ પાસે જ બેસી ગયા અને પાણી આપોના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. રહીશોના હોબાળાની જાણ થતાં જ મેયર હિતેશ બારોટ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક ઓફિસે પહોંચ્યા અને રહીશોની રજૂઆત સાંભળીને સમસ્યાનો કાયમી અંત લાવવાની ખાતરી આપી. મેયર હિતેશ બારોટની રજૂઆતના 4 કલાકમાં જ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાઈ. મોંઘવારીથી પીસાતી પ્રજાને વધુ એક ઝટકો. હવે રિક્ષામાં સવારી પણ મોંઘી.
પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારાના ઝટકા સહન કર્યા બાદ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વધુ એકવાર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હવે લોકોને રિક્ષામાં સવારી કરવી મોંઘી પડશે. રિક્ષામાં મુસાફરી માટે ખિસ્સા ખાલી કરવા પડશે, કેમ કે ટ્રાન્સપોર્ટ કમિશનરના વાંકે મુસાફરોને ડામ ખંભવાનો વારો આવ્યો છે. સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે રિક્ષા ચાલક એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે. પહેલા પ્રથમ 1200 મીટરે એટલે કે મિનિમમ ભાડું માટે પેસેન્જરે 20 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેને બદલે હવે તેમાં 10 રૂપિયાનો વધારો કરાતા 30 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે 1.2 કિલોમીટરથી 2 કિલોમીટર સુધીનું ભાડું પહેલા 35 હતું, તે 50 રૂપિયા કરાયું. 2 થી 3 કિલોમીટરનું 50 રૂપિયા ભાડું હતું, તેના 70 રૂપિયા. 3 થી 4 કિલોમીટરના 65 હતા, તે 90 કરાયા. 4 થી 5 કિલોમીટરના 80 રૂપિયા હતા, તે 110 થયા. 5 થી 6 કિલોમીટરનું રિક્ષા ભાડું પહેલા 95 રૂપિયા હતું, તે વધીને 130 રૂપિયા કરાયું. સુરતમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા. ભાવ વધારાની માંગ સાથે કરી હડતાલ, તો રાજકોટમાં સ્કૂલ વાનના ભાડામાં 10% વધારો. સીએનજીની સતત વધતા ભાવને લઈને અમદાવાદના રિક્ષા ચાલકોએ ભાડા વધારવાનો નિર્ણય કર્યો, ત્યારે ભાડા વધારાની માંગ સુરતથી પણ ઉઠી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા. સીએનજીના સતત વધતા ભાવને લઈને રિક્ષા ચાલકોએ ભાડા વધારો કરવા માંગ કરી, જેને લઈને રિક્ષા ચાલકોએ હડતાલ પર ઉતરીને કડોદરા 4 રસ્તા વિસ્તારમાં ચક્કાજામ કરી દીધો. રિક્ષા ચાલકોએ ઉગ્ર વિરોધ કર્યો. આ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ રિક્ષામાંથી પેસેન્જરોને ઉતારીને હડતાલમાં જોડાવા માટે ફરજ પડાઈ હતી, જેથી અનેક મુસાફરો રજળી પડ્યા. સ્થિતિ નિયંત્રણમાં લેવા ગયેલી ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને સમજાવટના પ્રયાસો કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો. આ તરફ રાજકોટના વાલીઓને મોટો ઝટકો લાગ્યો. રાજકોટમાં વેકેશન ખુલતા જ મોંઘવારીનો માર લાગશે. સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10% વધારો કરાયો છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધારાથી સ્કૂલ વાહન ચાલકોએ 10%નો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. પહેલા 1200 રૂપિયા લેવામાં આવતું ભાડું હવે 1350 થી 1400 રૂપિયા સુધી પહોંચી જશે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ટ્રેક્ટર રેલી કાઢશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોને લઈને ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરી છે. ખેડૂતો અને પશુપાલકોના દેવા માફીની કિસાન કોંગ્રેસે માંગ કરી છે. ખેત પેદાશો અને દૂધ ઉત્પાદનના એમએસપી નક્કી થાય, એમએસપીની ગેરંટીવાળો કાયદો બને, તે માટે પણ માંગ કરવામાં આવી છે. સરકારની નીતિના કારણે ખેડૂતો દેવાદાર બન્યા હોવાના કોંગ્રેસના દાવા છે. 15 જૂને વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને સવારે 10 વાગે અમદાવાદની શાંતિપુરા ચોકડી પહોંચશે અને 1111 ટ્રેક્ટર રેલી યોજશે. ગાંધીનગર પહોંચી આવતીકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવા રેલી સ્વરૂપે જશે. 2 દિવસના રાજકીય ડ્રામા બાદ આવતીકાલે યોજાશે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી. પહેલા ચૂંટણી અધિકારી સાથે ધક્કામુક્કી ઝપાઝપીના કારણે ચૂંટણી ન થઈ, પછી ચૂંટણી અધિકારી જ બીમાર પડી જતા આખા દિવસના ડ્રામા બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી. અંતે હવે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું શુભ મુહૂર્ત નીકળી ગયું છે. 2 દિવસના રાજકીય ડ્રામા અને ગરમાવા બાદ અંતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાના સસ્પેન્સ પરથી પડદો ઊંચકાઈ ગયો છે. હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે આવતીકાલથી નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલ એટલે કે 30 મેના સવારે 11 વાગે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે, જેને લઈને તમામને જાણ કરી દેવામાં આવી છે. આજે શુક્રવારે ચૂંટણી યોજાવાની પૂર્ણ સંભાવના હોવા છતાં અંતિમ ક્ષણે ફરીથી આવતીકાલે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે ફરી મોટા પંચાયત કચેરીમાં ગરમાગરમીના દ્રશ્યો જોવા મળશે. તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય. વાવ પોલીસને સાંસદ ગેનીબેન ઠાકોરે આપી ધમકી. એક તરફ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને 2 દિવસથી જબરો ડ્રામા થઈ રહ્યો છે. ચૂંટણી અધિકારી બીમાર પડી જતા હજુ પ્રમુખ ઉપપ્રમુખની વરણી ઢલી ચડી ગઈ છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર સણસણતા આક્ષેપો કરી પરિણામ ભોગવવા તૈયાર રહેવાની એલસીબી પીઆઈને ચેતવણી આપી, જેને લઈને વાવ થરાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો. ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ કરીને એલસીબી પીઆઈ એપી ચૌધરી સામે ગંભીર આક્ષેપ કર્યો. ગેનીબેન આ પોસ્ટમાં અધિકારીને સીધી ચીમકી આપતા લખ્યું કે પરિણામ ભોગવવા તૈયાર રહેજો. પીઆઈ એપી ચૌધરીની કામગીરી સામે સવાલો ઉઠ્યા અને આક્ષેપ કર્યો કે એલસીબી પીઆઈ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યોને તોડવા સભ્યોના પરિવારને ધમકી આપી રહ્યા છે. એપી ચૌધરી જ્યારે 2017માં સુઈગામમાં ફરજ પર હતા ત્યારે પણ તેઓ એકતરફી કાર્યવાહી કરતા. તેમણે આક્રમક વલણ અપનાવતા અંતમાં ચીમકી આપી હતી કે જો આ પ્રકારની કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે તો તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. છોટાઉદેપુરમાં સાંસદ અને તાલુકા પંચાયતના પ્રમુખને બંદૂક સાથે વરઘોડો કાઢવો પડ્યો, ભારે પોલીસ ફરિયાદ થઈ. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જીતની ખુશીમાં ભાજપના સાંસદ અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાન ભૂલી ગયા હતા. વિજયોત્સવના મદમાં એવા છાકટા બની ગયા કે કાયદાની એસી કે તેસી કરીને રોડ પર ગન લઈને ઠુમકા મારવા લાગ્યા હતા.
જાણે કાયદો વ્યવસ્થા પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ ભાજપના નેતાઓએ છોટાઉદેપુરને બાનમાં લીધું હતું. સત્તાના નશામાં એવા ઝૂમી ઉઠ્યા કે ભાન ન રહ્યું કે હાથમાં શું લઈને નીકળ્યા હતા, પરંતુ આ હરકત કરવી ભારે પડી ગઈ છે. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા સામે ગુનો નોંધાયો છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ વિજયોત્સવ દરમિયાન હાથમાં બંદૂક લઈને વરઘોડો કાઢવામાં આવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા છોટાઉદેપુર પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જૈન સાધુ સાધ્વીઓની સુરક્ષાને લઈને સુરતમાં મૌન રેલી નીકળી. સુરતમાં જૈન સમાજ દ્વારા સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે કડક કાયદાની માંગ સાથે વિશાળ મૌન રેલી યોજાઈ. દેશભરમાં પગપાળા વિહાર કરતા જૈન સાધુઓ અને સાધ્વીઓ સાથે બનતી અકસ્માતોની ઘટનાઓ અને તેમાં થતા મોતના વિરોધમાં સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. સુરતમાં પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટર શરૂ થયેલી મૌન રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ, વડીલો અને જૈન સમાજના આગેવાનો જોડાયા. હાથ પર કાળી રિબિન બાંધી વિરોધ વ્યક્ત કર્યો. રેલી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી, જે આવેદનપત્ર પાઠવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી દોષિતોને કડક સજા કરવાની તેમજ સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે વિશેષ કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે તાજેતરમાં મધ્યપ્રદેશના રેવામાં દિગંબર જૈન સાધ્વીઓ શ્રુતમતી માતાજી અને ઉપશ્યમ માતાજીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે ચોટીલામાં પન્યાશ્રી ઓમકાર શિખર વિજય મહારાજનું પણ અકસ્માતમાં મોત થતાં જૈન સમાજમાં દુઃખ અને આક્રોશ ફેલાયો છે. અમદાવાદના બોડકદેવમાં આવેલું મોંઘું દાટ મોકા કાફેમાં જીવાતનો ઢગલો નીકળતા સીલ મરાયો. નામ મોટું અને કામ ખોટું જેવો ઘાટ ઘડાયો અમદાવાદના એરિયા અને નામના કારણે લોકોને લૂંટતી મોકા રેસ્ટોરન્ટમાં જીવાતનું સામ્રાજ્ય જોવા મળતા અમદાવાદ મહાનગરપાલિકાએ રેસ્ટોરન્ટને સીલ મારી દીધું છે. બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કેફેમાં કોફી અને ખાવા પીવાની ચીજવસ્તુમાંથી જીવજંતુ નીકળ્યા હતા. એટલું જ નહીં, આખા રેસ્ટોરન્ટમાં ટેબલ ખુરશી નજીક જ્યાં જુઓ ત્યાં વંદા અને જીવાતો ફરતી જોવા મળી હતી. કેફેની દિવાલ પર જીવાતો ફરતી દેખાઈ હતી. ગ્રાહકોને આ અંગેનો કડવો અનુભવ થતા પહેલા તો ગ્રાહકે ત્યાં હાજર સ્ટાફને આ બાબતે ફરિયાદ કરી. ગ્રાહકે રસોડામાં જઈને તપાસ કરતા મોટા પ્રમાણમાં વંદા અને અન્ય જીવજંતુઓ ફરતા જોવા મળ્યા. આ મામલે ફૂડ વિભાગે તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ કેફેમાં તપાસ કરી કાર્યવાહી કરી કેફેને સીલ મારી દીધું. ચેકિંગ દરમિયાન કેફેમાં અનહાઇજેનિક લાગતા એકમ સીલ કરાયું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર. દૂધના ફેટના ભાવમાં વધારો. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં 3.5 લાખથી વધુ પશુપાલકોને 1 જૂનથી દૂધના પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરાયો છે. સાબર ડેરીના નિયામક મંડળે સાબર ડેરી ખાતે બેઠક કર્યા બાદ વધારાની જાહેરાત કરી. વધતા જતા ઘાસચારાના ભાવને કારણે પશુપાલકોને આપવામાં આવતા પ્રતિ કિલો ફેટ 850ની જગ્યાએ હવેથી 865 નક્કી કર્યા છે, જેના પગલે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો મળશે. સાથોસાથ સમગ્ર પશુપાલકો માટે વાર્ષિક દૂધના ભાવફેર મામલે પણ સાબર ડેરી દ્વારા 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો આપવાની રજૂઆત કરાઈ છે, જેમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે વધુ દૂધનો ભાવફેર ચૂકવાશે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. મોડી રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ગિરિવૃંદ સોસાયટીમાં ઘૂસી ટોળકીએ બેઝબોલના દંડા અને ઘાતક હથિયારો લઈ વાહનોમાં તોડફોડ કરી. આ ઘટનામાં 8થી વધુ વાહનોને નિશાન બનાવાયા હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી હતી. પોલીસે આ મામલે ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવા સ્થાનિકોની પૂછપરછ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની અટકાયત શરૂ કરી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ 13 એપ્રિલે પણ માથાકૂટની ઘટના બની હતી, જેમાં 3 સગીર અને એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સૈજપુર બોઘા વિસ્તારમાં ફરી એકવાર સગીરો અને અસામાજિક તત્વોની ગેંગ દ્વારા તોડફોડની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં 22 દિવસ એક જ ટાઈમ મળશે પાણી. અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ માટે બંધ. કાળઝાળ ગરમીમાં ભરૂચ શહેરના નાગરિકોને પાણી વાપરવામાં ધ્યાન રાખવું પડશે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ કામગીરી માટે બંધ કરવામાં આવતા આગામી 22 દિવસ સુધી શહેરમાં માત્ર એક જ ટાઈમ પાણી વિતરણ કરવામાં આવશે. માહિતી મુજબ કેનાલ બંધ રહેવાને કારણે અંદાજે 2 લાખ જેટલા શહેરીજનોને માતરિયા તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી પુરવઠામાં મર્યાદા આવતા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. માતરિયા તળાવ હાલ શહેર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં આંતરધર્મીય લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં ફરી એકવાર લવ જિહાદનું ભૂત ધૂણ્યું છે. મોલમાં નોકરી કરતી એક યુવતીને
અફઝલ દલ નામના વિધર્મી યુવકે પ્રેમની જાળમાં ફસાવીને લગ્ન કરી લીધા. આ અંગેની જાણ પરિવારને થતા પગ તળેથી જમીન ખસી ગઈ. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આ વિધર્મી યુવકે અન્ય ઇરાદાઓ સાથે તેને પ્રેમ જાળમાં ફસાવી. અફઝલ દલ દ્વારા એપ્રિલ માસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી બાબતે અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સમગ્ર મામલાની યુવતીના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક અસરથી જ્ઞાતિ અગ્રણીઓ સાથે મળીને લગ્નનું રજીસ્ટ્રેશન અરજી કેન્સલ કરાવવામાં આવી છે. યુવતીના પરિવારજનોની માંગ છે કે અફઝલ દલ સાથે તેમની પુત્રી લગ્ન ન કરે અને તેને પરત પરિવારજનોને સોંપવામાં આવે. હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહ ખાતે રાખવામાં આવી છે. સમગ્ર મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ તેની ભગીની સંસ્થાઓ પણ યુવતીના પરિવારજનો સાથે લડત ચલાવી રહી છે. વીજ પુરવઠો ઘરમાં બંધ હોવા છતાં બનાસકાંઠાના ગ્રાહકને ઠપકાર્યું લાખો રૂપિયાનું બિલ. તમારું ઘર બંધ હોય, વીજ પુરવઠાનો ઉપયોગ પણ ન થતો હોય, દર વખતે 300 થી 400 રૂપિયાનું બિલ આવતું હોય, પરંતુ અચાનક એક દિવસ લાખો રૂપિયાનું બિલ પધરાવી દેવામાં આવે તો શું થાય? આવું જ કંઈક થયું બનાસકાંઠાના ચિત્રાસણી ગામના ખેડૂત સાથે. યુજીવીસીએલના ગોટાળાના કારણે આંજણા રામાભાઈ આભાભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ. વીજ પુરવઠો વપરાયા વિના ગ્રાહકને લાખોનું બિલ મળ્યું. ચિત્રાસણી ગામમાં રહેતા આંજણા રામાભાઈ આભાભાઈના ઘરનું બિલ 1,06,843 રૂપિયા આવ્યું. સામાન્ય રીતે ગ્રાહકને દર મહિને 300 થી 400 રૂપિયાનું બિલ આવતું હતું, પરંતુ અચાનક લાખોનું બિલ આવતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા. પરિવાર વર્ષોથી ખેતરમાં રહે છે અને ગામમાં આવેલું મકાન ખાલી છે, છતાં પણ આટલું મોટું બિલ આવ્યું. મીટરનું રીડિંગ 3100 યુનિટ હોવા છતાં બિલમાં 17,000 યુનિટ દર્શાવવામાં આવ્યા. સમગ્ર મામલે યુજીવીસીએલની ભૂલને લઈને ગ્રાહકે ઇકબાલગઢ કચેરીમાં જાણ કરી યોગ્ય તપાસ અને સુધારાની માંગ કરી છે. વડોદરા પોલીસે પુષ્પાને પકડી પાડ્યો. પુષ્પા સ્ટાઇલમાં દારૂની હેરાફેરી કરતા ટેન્કરને પકડી પાડ્યું છે. કેમિકલ ટેન્કરમાં ગુપ્ત ખાનું બનાવી લાખો રૂપિયાનો દારૂ છુપાવ્યો હતો. એસએમસીની ટીમે ડ્રાઈવરની ધરપકડ કરી. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અમદાવાદ પ્રાંતિજ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ઓવરબ્રિજ નીચેથી તલોદ તરફ જતી ટ્રકને બીજી ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ગોથા મારી ગઈ હતી. આ બાજુ અમદાવાદમાં જાહેરમાં વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકનાર સામે ફરિયાદ થઈ. હાથમાં સળગતી વસ્તુ લઈ એરપોર્ટ રોડ પર ફરતી મહિલા સામે ફરિયાદ થઈ. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક જાહેરમાં યુવક પર હુમલો. પાનની દુકાન બહારથી 2 થી 3 યુવાનો એક યુવક સાથે બોલાચાલી બાદ અચાનક હુમલો કર્યો. આ તરફ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી 10 થી વધુ વ્યક્તિના ટોળાએ હુમલો કર્યો. યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો. રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જૂનાગઢના છે. મહેન્દ્રડા સાસણ રોડ પર નાની કોડિયાર પાસે એક ટ્રકનું ડીઝલ પૂરું થઈ જતા ટ્રક રસ્તાની વચ્ચે બંધ પડી ગયો, જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો. રસ્તો બંધ થતા બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ. બીજી તરફ રોડનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોની અવરજવર વધુ મુશ્કેલ બની. ટ્રાફિક જામને કારણે આશરે 2 કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી ગઈ હતી. અમદાવાદમાં કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલથી આપવામાં આવી રજા. આરોપીનો ક્રાઇમ બ્રાન્ચે કબજો મેળવ્યો. ધમા બારડ સામે કુલ 27 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ધરપકડ દરમિયાન ધમા બારડે પોલીસ ટીમ સાથે ઘર્ષણ કર્યું અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ તરફ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 40 વર્ષીય મહિલાની હત્યા તેના જ પતિએ કરી. શિવાલિક બિલ્ડિંગના પહેલા માળે રહેતા પતિ અલ્તાફને પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવીને પત્નીના માથાના ભાગે હથોડાની આડેધડ ઘા ઝીકી દીધા હતા. ધરતી પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભુજ ખાતે ભારત પાકિસ્તાન સરહદ પર તેમણે G7 BSF સીમા ચોકીનું ઉદઘાટન કર્યું. G7 બોર્ડર આઉટપોસ્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીમડાના રોપાનું વૃક્ષારોપણ પણ કર્યું. સરહદ સુરક્ષા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા ગૃહમંત્રી BSF જવાનો સાથે ખાસ મુલાકાત કરી. આ પ્રસંગે સુરક્ષા દળોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ BSFના વીર જવાનો સાથે હાઈટી કાર્યક્રમમાં પણ જોડાયા. સરહદ પર તૈનાત જવાનો સાથે હળવી વાતચીત પણ કરી. ગૃહમંત્રીએ તેમનો ઉત્સાહ વધાર્યો. દેશની સુરક્ષા માટે BSF જવાનોની કામગીરીને અમિત શાહે બિરદાવી. સભાને સંબોધિત કરતા સીમા સુરક્ષાને વધુ આધુનિક બનાવવાના સંકેત આપતા અમિત શાહે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે આગામી 1 વર્ષની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર સ્માર્ટ બોર્ડર સુરક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવશે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ખુદ તેઓ સમગ્ર જે આખો બોર્ડર વિસ્તાર છે કે G7 BSF જ્યાં આગળ ચોકી બની છે તેમનું ખુદ નિરીક્ષણ પણ કર્યું હતું અને તેમની સાથે જે સેના સાથેની વાતચીત હતી, BSFના જવાનો સાથેની જે વાતચીત હતી, BSF સાથેના જવાનોની વાતચીતમાં તેઓએ એ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કેટલી કઠિન પરિસ્થિતિમાં તેઓ ત્યાં આગળ કામગીરી કરી રહ્યા છે.